વાંકાનેર એસ.ટી. બસ ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનો નિવૃત્ત સન્માન અને વિદાય સમારોહ યોજાયો. વાંકાનેર એસ.ટી. બસ ડેપો ખાતે ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 11 જેટલા કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હોય જે તમામ કર્મચારીઓનો નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ શનિવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી. એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા આયોજિત આ નિવૃત્ત સન્માન અને વિદાય સમારંભમાં વાંકાનેર ડેપોમાં એક.ડી.એમ. ખાતે ફરજ બજાવતા મહેબૂબભાઈ લાહેજી, જલાલભાઈ બાદી, કિરીટસિંહ ઝાલા, એસ.ટી. ડ્રાઈવર દેવેન્દ્રભાઈ મહેતા તથા અશોકપરી ગોસ્વામી, કંડક્ટર અતુલભાઈ રાજ્યગુરુ, જે. બી. ઝાલા, મનસુખભાઈ રાઠોડ તથા તુલસીભાઈ પાઠક તેમજ વર્કશોપના નાથાભાઈ ઝાલા તથા નયનભાઈ પાટડિયા એસ.ટી. વિભાગમાં પોતાની ફરજ બજાવી નિવૃત્ત થતા આ તમામ કર્મચારીઓને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું.